જય માતાજી। હું દયાબેન પરમાર અમરેલીથી। મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે કાજુ બટેટાનું શાક બનાવશું। તો કાજુ બટેટાનું શાક બનાવવા માટે આપણે આ કાજુ લીધા છે। તો આપણે એક વાટકો કાજુ લીધા છે અને આપણે આ બટેટા લીધા છે, 5 નંગ લીધા છે। તો ટમેટા આપણે આ રીતે સુધારી લીધા છે। તો વઘારવા માટે આપણે આ જીરું લીધું છે અને આદુ ને લસણ આ રીતે આપણે ક્રશ કરી લીધું છે। એક મરચું સુધારી લીધું, 1.5 ચમચી આપણે ધાણા જીરું લીધું, થોડુંક આપણે કસ્તુરી મેથી લીધી છે, 1/2 ચમચી હળદર લીધી, 1.5 ચમચી આપણે ચટણી લીધી, થોડીક આપણે હિંગ લીધી છે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે આ લીલા ધાણા લીધા છે। તો 2 આપણે તેજપત્તા લીધા છે ને 4-5 લવિંગ લીધા છે ને 1 તીખાનું છે, 2 આપણે તજના ટુકડા લીધા છે ને 2 લાલસા લીધા છે આ રીતે। અને આપણે તેલ જોહે અને બાફવા માટે પાણી જોહે। તો પહેલાં આપણે બાફવા મેલી દેવું બટેટા। તો ગેસ ચાલુ કરશું। આમાં આપણે પાણી નાખશું। પાણીને ગરમ થવા દેવું। તો આપણું પાણી ગરમ થઈ ગયું છે। તો આપણે એમાં બટેટા નાખી દેવું બાફા। આપણે આમાં કાજુ બાફવાના છે એટલે આપણે આ રાખી દેવું। તો આપણે કાજુને ધોઈ લેવું। તો એને આપણે આમાં રાખી દેવું। તો આપણે આને ઢાંકી દેવું, કુકર આપણે બંધ કરી દેવું। તો આપણે બટેટાને 3 સીટી થવા દેવું। આપણે 3 સીટી થઈ ગઈ છે તો આપણે આને બંધ કરી દેવું ગેસને ને આને નીચે ઉતારી લેવું। તો આપણે હવે આ ઢાંકણું આનું ખોલી નાખીએ। સરસ બફાઈ ગયા છે આપણે। તો આ બધું આપણે બાળા કાઢી લેવું। તો આપણા બટેટા બફાઈ ગયા છે તો બટેટા આપણે કાઢી લેવું। તો આપણે આને ચાલ ઉખેડી લેવું આ રીતે। તો બટેટાને આપણે ચાલ ઉખેડીને સરસથી સુધારી લેવું। તો આપણા બટેટા સુધારાઈ ગયા તો હવે આપણે વઘાર કરી લેવું। આપણે ગેસ ચાલુ કરશું। આપણે કડાઈ માંડી દેવું, એમાં આપણે તેલ નાખીશું। તો તેલ આપણે 1 ચમચા જેટલું નાખીશું। તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો 2 તેજપત્તા નાખી દેવું આપણે અને આપણે આ જીરું નાખી દેવું અને આપણે લવિંગ ને તજના ટુકડા નાખી દેવું અને આપણે આ લસણનું ને આદુની પેસ્ટ નાખી દેવું અને આપણે મરચાં નાખી દેવું અને આપણે હિંગ નાખી દેવું અને 2 લાલ મરચાં નાખી દેવું। એ બધું આપણે મિક્સ કરી લેવું। તો હવે આપણે આમાં ટમેટા પહેલાં નાખી દેવું। તો ટમેટાને આપણે ઘડીક તળવા દેવું। આપણા ટમેટા સરસ રીતે આપણે આમાં ગ્રેવી જેવા ઓગળી ગયા છે। તો હવે આપણે આ કાજુ નાખી દેવું, એને આપણે ઘડીક તેલમાં સડવા દેવાના છે।
હવે આપણે બધો મસાલો આમાં નાખશું. તો પહેલાં આપણે હળદર નાખી દેવું, ધાણા જીરું નાખી દેવું, સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખશું, અને આપણે આ ચટણી નાખી દેવું. તો તીખાશ તમારે જે પ્રમાણે આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે તીખાશ નાખવાની, અને લીલા ધાણા નાખી દેવું. બધું સરસથી મિક્સ કરી લેવું. અને આપણે કસ્તુરી મેથી નાખી દેવું. હવે આપણે આ બટેટા છે બાફેલા એ આપણે નાખી દેવું, અને સરસથી આને મિક્સ કરી લેવું આપણે. તો હવે આપણે આમાં પાણી નાખશું. તો આપણે પોણો ગ્લાસ પાણી નાખશું. તો રસો જે પ્રમાણે આપણે કરવો હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું. તો આપણે હજી થોડુંક પાણી નાખશું આમાં, અને હવે આપણે ઘડીક સડવા દેવું. તો આપણું શાક સડી ગયું છે. તો ગેસને આપણે બંધ કરી દેવું, અને એને આપણે નીચે ઉતારી લઈએ. હવે આપણે સર્વ કરી લેવું. ઉપર આપણે થોડાક ધાણા નાખશું આ રીતે. તો તૈયાર છે આપણું કાજુ બટેટાનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાજુ બટેટાનું શાક.